ભુજ શહેરમાં રોજીરોટી કમાતા ગરીબ અને મધ્યમ વર્ગના શેરી ફેરિયાઓને વૈકલ્પિક જગ્યા આપ્યા વિના જ વર્તમાન સ્થળેથી હટાવવા માટે અપાતી મૌખિક ધમકીઓ અને નોટિસોના વિરોધમાં સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર તેમજ ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી। એસોસિએશનના હોદ્દેદારો પ્રમુખ મયુરજી ગૌર, ઉપપ્રમુખ વિમલસિંહ એચ ચૌહાણ અને મંત્રી અભિષેક એમ ઠક્કરની આગેવાની હેઠળ રજૂ કરાયેલા પત્રમાં કાયદાકીય જોગવાઈઓનો હવાલો આપી તંત્રની એકતરફી કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા। મુખ્ય રજૂઆતો અને કાયદાકીય જોગવાઈઓ: નોટિસ વિના હટાવવા પર પ્રતિબંધ। ગુજરાત શેરી ફેરિયા સ્કીમ 2018ના સેક્શન 15(1) મુજબ કોઈપણ ફેરિયાને તેના કામના સ્થળેથી ખસેડવા અનિવાર્ય હોય તો તેને 1 મહિના અગાઉ લેખિતમાં નોટિસ આપવી ફરજિયાત છે, તેમજ જ્યાં સુધી અત્યંત જરૂરી કારણ ન હોય ત્યાં સુધી ફેરિયાઓને હટાવી શકાય નહીં। આજીવિકાની સુરક્ષા: કાયદાના સિદ્ધાંતો અનુસાર જો અનિવાર્ય સંજોગોમાં ફેરિયાઓને અન્યત્ર ખસેડવાના થાય તો પુનર્વસન પ્રોજેક્ટમાં ફેરિયાઓ કે તેમના પ્રતિનિધિઓની સહભાગિતા હોવી જોઈએ। નવી જગ્યાએ પણ તેમની આવક જૂની જગ્યાએ જેટલી જળવાઈ રહેવી જોઈએ, જેથી તેમના પરિવારનું ગુજરાન સુરક્ષિત રહે। ટાઉન વેન્ડિંગ કમિટીની મુદ્દત પૂરી: કાયદા મુજબ ફેરિયાઓ અંગે નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા ટાઉન વેન્ડિંગ કમિટી પાસે છે, પરંતુ ભુજમાં આ કમિટીની મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં નવી ટીવીસીની રચના જાણી જૂની કરવામાં આવી નથી। ઓળખપત્ર આપવામાં ભેદભાવ: શહેરમાં ફેરિયાઓનો સર્વે થઈ ચૂક્યો હોવા છતાં બાકી રહેલા ફેરિયાઓને હજુ સુધી કાયદેસરના ફેરિયા ઓળખ કાર્ડ કે વેન્ડિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી। ન્યાયાલયના દ્વાર ખખડાવવાની ચીમકી: એસોસિએશન દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કાયદાથી વિપરીત જઈને ફેરિયાઓને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે સંપૂર્ણપણે અયોગ્ય છે। જો સ્થાનિક તંત્ર શેરી ફેરિયાઓ, ફૂટપાથ વિક્રેતાઓ અને પાથરણા વાળાઓને સહકાર પૂરો પાડીને નિયમ મુજબ વૈકલ્પિક વેન્ડિંગ ઝોન પૂરો નહીં પાડે તો તમામ ફેરિયાઓ પોતાના હક અને આજીવિકાના રક્ષણ માટે ન છૂટકે અદાલતના દ્વાર ખખડાવશે તેવું જાણવા મળ્યું। આજે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ ભુજ વિભાગ દ્વારા માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને છેલ્લા કેટલાક સમયથી ભુજ નગરપાલિકા વિસ્તારમાં ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી ફેરિયાઓને અલગ અલગ પ્રકારે જે રીતે પ્રતાડિત કરી રહ્યા છે તેના અનુસંધાને આજે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। જિલ્લા કલેક્ટર સાહેબનું આ બાબતે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું કે છેલ્લા 2 વર્ષથી ટાઉન વેન્ડિંગ કમિટીની મુદત પૂરી થઈ ગઈ છે। નગરપાલિકા કોઈને કોઈ કારણો આગળ ધરી અને ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરતી નથી, જેની કારણે એ લોકો પોતાની મનમાની કરી શકે। ફેરિયાઓ પાસેથી અલગ અલગ રીતે પોતે પોતાની મરજીથી એક જ પ્રકારનું લેટર ટાઈપ કરાવી અને એમની પાસેથી લખાણ લખાવી લેવામાં આવે છે, જેની પૂરી સમજ ફેરિયાઓને કરવામાં આવતી નથી। અલગ અલગ વેન્ડિંગ ઝોન નગરપાલિકાની ગત બોડીએ જાહેર કરેલા છે, પરંતુ એ વેન્ડિંગ ઝોનમાં ફેરિયાઓને માત્ર ધક્કો મારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જ્યારે કે એ વેન્ડિંગ ઝોનમાં નિયમો અનુસાર જે વ્યવસ્થા કરવાની થાય છે એ પ્રકારની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી। પરિણામે કોઈપણ ફેરિયાઓ હેરાન પરેશાન થવા માટે ત્યાં જવા તૈયાર નથી અને જે જગ્યાએ અત્યારે ધંધો કરી રહ્યા છે એ જગ્યાએ ઓલરેડી એમનો ધંધો સારો થઈ રહ્યો છે। જે જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે એ જગ્યાએ એટલા પ્રમાણમાં ધંધો ન મળતો હોય તો કાયદામાં જોગવાઈ છે કે એ ફેરિયાઓ ત્યાં જવા માટે તૈયાર થશે નહીં અને નગરપાલિકાએ ફેરિયાઓને ત્યાં કને ખસેડી શકશે નહીં। મારું નામ અભિષેક ઠક્કર, મંત્રી કચ્છ જિલ્લા એસોસિએશન। આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું છે। એમાં અમારી માંગણી છે કે જે રીતે નગરપાલિકા નોટિસ દઈને દબાણ હટાવવાની કામગીરી કરે છે અલગ અલગ મુદ્દાઓ લઈને, અમારી એટલી જ માંગ છે કે પહેલાં જ્યાં મોકલવામાં આવે છે ત્યાં વ્યવસ્થા પૂરી કરવામાં આવે, પછી નગરપાલિકા દ્વારા તે જગ્યા ઉપર ફેરિયાઓને સ્થળાંતર કરવામાં આવે। ખાલી આવેદનમાં આવે ખાલી કહી દે કે ભાઈ અહીંયાથી તમે જતા રહ્યો, જાય તો જાય ક્યાં માણસ? એટલે તમે ત્યાં વ્યવસ્થા કરો, નગરપાલિકામાં રજિસ્ટ્રેશન કરે બધા ફેરિયાઓનું, ત્યાં જગ્યા ફાળવે, ત્યાં પૂરી સુવિધા ફાળવે અને પછી ત્યાં નગરપાલિકા દ્વારા ફેરિયાઓને શિફ્ટ કરવામાં આવે એવી અમે કલેક્ટર પાસે રજૂઆત કરી છે અને સાહેબે પોઝિટિવ રિપ્લાય આપ્યો છે। હવે આગળ જોઈએ કઈ રીતનું નગરપાલિકા દ્વારા અને કલેક્ટર દ્વારા તાલમેલ કરીને કામગીરી કરવામાં આવે છે।